વરસાદ પહેલા આંબાના મૂળની શું ટ્રીટમેન્ટ કરવી, આજે આપણે તેની વાત કરવાની છે. આગળના બે વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો, જેમાં આપણે પાન વિશે અને થડ વિશે વાત કરેલી હતી. અને આવનારા વિડીયોમાં આપણે જમીનની ટ્રીટમેન્ટ કરવાની છે તેની વાત કરશું. અત્યારે વાત છે વરસાદ પહેલા મૂળની ટ્રીટમેન્ટ શું કરવી. આ વસ્તુ માત્ર આંબા માટે નથી, કોઈ પણ ફ્રૂટના પાક માટે આવી જશે, કેમ કે વરસાદ પડે ત્યારે બધા વૃક્ષની એક સરખી પોઝિશન હોય છે. એટલે સૌથી પહેલા તો વરસાદ પડે ત્યારે મૂળમાં શું ઇફેક્ટ પડે તે આપણે સમજવાની છે. અમુક જગ્યાએ લેવલ ન હોય જમીન, ત્યારે ત્યાં જગ્યાએ પાણી ભરાવાનું ચાલુ થઈ જતું હોય, અથવા વરસાદ વધારે પડ્યો હોય, એટલે મૂળ રહ્યા તે આપણા ટૂંકમાં પોચા થઈ જતા હોય, જેના હિસાબે ફૂગ અને કીટનો ત્યાં અટેક જોવા મળે. હવે તમને કેમિકલમાં બધાની સેપરેટ દવા મળશે જોવાની, જેમ કે ફૂગ માટે આપણે સાફ પાવડરનો ઉપયોગ કરી શકીએ, કીટ માટે અલગ તમને દવા હોય. એટલે ટૂંકમાં તમે કેમિકલ વાપરો તો તમારે અલગ અલગ પ્રકારની 3-4 દવા વાપરવી પડતી હોય. હવે એની જગ્યાએ આ નીમકરણ ઓઇલનો તમે એકવાર ડ્રેન્ચિંગ કરી દો એટલે મૂળને સંપૂર્ણ પ્રોટેક્શન મળી જશે, જેના હિસાબે કોઈ ફૂગ પણ નહીં લાગે અને કોઈ કીટનો પણ અટેક નહીં થાય. અને આખા ચોમાસા દરમિયાન તમે ખાલી માત્ર 2 વાર આનો ઉપયોગ કરશો, ખૂબ જ સારું પરિણામ તમને જોવા મળશે. અને જો તમારા આંબાના અથવા કોઈ પણ ફ્રૂટ પાકના મૂળ સારા હશે તો ઉપર પાન સારા જોવા મળશે, અને કોઈ પણ રોગ નહીં આવે તો ગ્રોથ સારો થશે. એટલે ચોમાસા દરમિયાન આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અને આવનારા વિડીયોમાં આપણે વાત કરવાની છે કે વરસાદ પડ્યા પછી શું કરવું, જેથી મૂળનો ગ્રોથ વધારે થાય અને જમીનમાંથી પોષક તત્વો લેવાની શક્તિ વધે. તો ફોલો જરૂર કરી લેજો.